બધાને સમય છે ને થોડો વાત સાંભળવાની. 27 તારીખે ગયા સોમવારે મેં અમારા પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના આગેવાનોની સ્નેહ મિલનની એક મીટિંગ ગાંધીનગરમાં રાખી. એ વખતે કર્જા મુક્ત અભિયાન માટે રાજેશ્વરભાઈ અને શાહનવાજ ચૌધરી સાહેબ ત્યાં આવ્યા. એમને વાત કરી કે ગુજરાતમાં અમદાવાદથી કર્જા મુક્તિના અભિયાનની અમારે શરૂઆત કરવી છે અને સરદાર સાહેબની જન્મજયંતિ આજે 31 અમે બધા મિત્રોને મળીને સર્ટિફિકેટની વિગતની વાત કરવાના છે. તમે હાજર રહી શકશો? મેં હા પાડી. આવા વરસાદમાં કોઈ વાહન વગર એક કપ ચાની વ્યવસ્થા નહીં, અજાણ્યા લોકો એના તમે અજાણ્યા, તમારાથી એ અજાણ્યા, એના માટે તમારી જે વેદના પીડા એ તમને અહીં ખેંચી લાવી છે. અને જયારે કર્જા મુક્તિની વાત કરી તો એક મા બાપ પોતાના નાના ભૂલકાઓને 2 વર્ષનું 3 વર્ષનું જાતે ઝેર પીવડાવે કેમ થતું છે? દેવાની લાયમાં ઉઘરાણીની ત્રાસ તકલીફમાં એક 4 લોકોનું કુટુંબ પોતાના નાના પ્યારા ભૂલકાઓને ઝેર પીવડાવે, પોતે મરી જાય, પોતાની પત્ની કે પોતાની જુવાન બહેનને કોઈ ઉઘરાણી વાળો ઉઠાવીને લઈ જાય તો કોઈ જરૂર આવીશ. આજે સરદાર જયંતિ છે, 150 વર્ષ થયા સરદાર સાહેબને. આપણે ગાંધીજી, સરદાર સાહેબ અને આંબેડકર સાહેબના ફોટા આગળ ફૂલ મૂકીને ક્રિયાકાંડ કર્મકાંડ નહીં, અંદરથી હૃદયથી, ફોટા માટે નહીં, મોટી મૂર્તિ બનાવવાથી બધું મોટું થવાય એના માટે નહીં, હૃદયથી એમની વાત હૃદયમાં ઉતારીને આપણી વચ્ચે હું આવ્યો છું. છેલ્લા 60 વર્ષથી જાહેર જીવનમાં છું. આજે 84 નોટ આઉટ અને 27 સુધી આઉટ નથી થવાનો. હું પાટણ કોલેજમાં એનસીસી સાથે નોકરી કરતો. એવા વખતે પાટણ કોલેજનું એન્યુઅલ ફંક્શન વિજયકુમાર ત્રિવેદી સાહેબ પાટણના ધારાસભ્ય અને આપણા પુરવઠા મંત્રી હતા. એ વખતે તેલનો ભાવ 1 રૂપિયાના બદલે કદાચ 1.5 રૂપિયો થયો, ભાવ વધારે તેલનો. એટલે કોલેજના વિદ્યાર્થીઓએ બૂમો પાડી કે અમે આ તેલિયા રાજા, આ મિનિસ્ટર, આ વિજયકુમાર ત્રિવેદી અમારા કોલેજના એન્યુઅલ ડેમાં આવશે તો અમે ઈંડા ફેંકીશું, તોફાન કરીશું, જાકારો કરીશું. પ્રિન્સિપાલ તલાટી સાહેબ હતા. એમણે મને બોલાવ્યો, વાઘેલા જરા વિદ્યાર્થીઓને સાચવો ને, આપણે ત્યાં મહેમાન આવે ને આવું થાય તો નહીં સારું. જોઉં, લેટ મી ટ્રાય. એ વિદ્યાર્થીઓને હું મળ્યો ત્યારે એમને કીધું, સાહેબ આ તેલિયા રાજા છે, જો તેલના ભાવ વધી ગયા, ગુજરાત તો તેલ માટે પ્રખ્યાત છે. મોરારજી દેસાઈ પોતે કહેતા કે આપણી થાળીમાં તેલના રેલા ઉતરતા હોય છે. એ વિદ્યાર્થીઓને મેં સમજાવ્યા કે તમારું કામ હું કરીશ, પણ આ કાર્યક્રમને તમે સફળતાપૂર્વક પાર પાડવા. વિદ્યાર્થીઓ માની ગયા, કાર્યક્રમ સક્સેસ થયો. વિદ્યાર્થીઓ એમના ઘેર, હું મારા ઘેર. જાહેર જીવનની શરૂઆત અહીંથી થાય. હું અહીં આવતો હતો તો રસ્તામાં મને મધર ઇન્ડિયા પિક્ચર, જેમાં ખેડૂતો માટે વ્યાજખોર લોકોએ, જેને ખ્યાલ મધર ઇન્ડિયા, નરગીસ અને સુનિલ દત્ત
માતા પુત્રનો રોલ હતો. સાચી લાઈફમાં પતિ પત્ની બન્યા. એ ખેડૂતોની હાલત, અને આજે પણ હું ગુજરાત સરકારને કહીશ કે આપણો આ ધરતીપુત્ર, આપણો ખેડૂત આખા ગુજરાતનો આ માવઠાના લીધે ભયંકર બહુ દુઃખી છે. ટેકનોલોજીમાં નહીં જાઓ, મગફળી, કપાસ, ફલાણું ઢીકણું, એને મદદ કરો, એનું દેવું માફ કરો અને આજે ખેડૂતોને જીવાડો. એવું આ તમારા સ્ટેજથી ગુજરાત સરકારને એવું વિનંતી કરો છું. આમાં રાજકારણ ન લાવો. ખેડૂત ધરતીપુત્ર, એના રોટલા આપણે ખાઈએ છીએ. એ વખતે એક ગીત હતું, દુનિયા મેં આયા હૈ તો જીના પડેગા, તો ઘણા બધા લોકોને જીવાડેલા. આ તમને ભૂલથી કોઈ આપઘાત ન કરે એ માટે જીવાડવા માટે અમે આવ્યા છે. આપણે મરવાનું નથી, જીવવાનું છે. દેવું પતી જશે બધું. અને એ વખતે શમશાદ બેગમનું એક ગીત હતું. એ ગીત હતું કે પીકે ઘર દુલ્હનિયા, માતા પિતાનું. આ શમશાદ બેગમ અને એની ટીમ બહેનો વાળી આ ગીત મહેબૂબ ખાને આખું પિક્ચર મધર ઇન્ડિયા, એ શમશાદ બેગમે આ ગીત ગાયું. ગીત ગાતા ગાતા એ રડી પડી બેન. જે છોકરીઓ કો સિંગર હતી, બધી બહેનો, ગીત જ બહેનોનું હતું, એ બી રડતી હતી. આખો સીન કટ કર્યો. કટ કર્યા પછી પેલા ડાયરેક્ટરે પૂછ્યું કે કેમ આવું કર્યું, કે ગડબડ થઈ, કઈ ભૂલ થઈ કે ના. આ બેગમે કીધું કે મારે એક જુવાન દીકરી છે, મારે કાલે એને વિદાય કરવી પડશે. આ છોકરીઓ 20-21 વર્ષની, એમને બી કાલે પીકે ઘર જવાનું. અંદરથી તમારી આ પીડા વેદના અંદરથી મહેસૂસ થાય, એના માટે આવ્યા. અને એ વખતે 67-67 મેં આ નોકરી છોડીને હું MA વિથ ઇકોનોમિક્સ ની ડિગ્રી વાળો. મારી MA ની ડિગ્રી માટે મને કોઈએ પ્રશ્ન નથી કર્યો. મારી ડિગ્રી સાચી છે, ગુજરાત યુનિવર્સિટી. ખાલી લોકોને છેતરવા માટે ડિગ્રીઓના નાટક નહીં કરવા જોઈએ. જાહેર જીવનમાં સરદાર સાહેબ, ગાંધીજી, આંબેડકરજી વગેરે વગેરેને સાચા હૃદયથી, તો પ્રજાને છેતરવા માટે નવટંકી નહીં કરવી જોઈએ. અને એટલે એ વખતથી હું RSSના માધ્યમથી જનસંઘમાં પડ્યો. રાજ્ય કોંગ્રેસનું હતું, કોઈ પાર્ટી હતી નહીં, સ્વતંત્ર પાર્ટી હતી, પણ બહુ એટલું બધું હતું નહીં. કારણ મોટા લોકો એમાં હતા. એમાં કન્ડિશન હતી કે તમારે ધારાસભ્ય કે લોકસભાના ઉમેદવાર બનવાનું નથી. હવે આ શરતે જે માણસ પડ્યો હોય આમાં, એને મુખ્યમંત્રી ક્યાંથી કલ્પનાઈ. પણ પેલા વિદ્યાર્થીઓની વેદના, કોણ આ પુરવઠા મંત્રી કોણ, MLA કોણ, સરકાર શું, કઈ પાર્ટી, કેમ વિદ્યાર્થીઓ તોફાન કરવાના હતા. તો એમાંથી મને થયું કે એ વિદ્યાર્થીઓ કદાચ ભૂલી ગયા હશે, પણ હું નથી ભૂલ્યો. મેં એમને કીધું તમારું કામ હું કરીશ. કોણ ભાવ રોકે, કોણ તેરિયા રાજા ન બની શકે. અને એટલા માટે જનસંઘના માધ્યમથી 69 થી સક્રિય રીતે આખી જુવાની ખર્ચીને વેલ ક્વોલિફાઈડ, બીજે સારો પગાર મળી શકત નહીં. ગુજરાતના 18-19 ગામડામાંથી 15-16 ગામડાઓમાં ફરીને ક્યાંક રાત્રે રોકાયા, બસમાં ડ્રાઈવરની સીટમાંથી STમાં ઘૂસવાનું, સુવાનું મળ્યું ન મળ્યું, ખાવાનું મળ્યું ન મળ્યું. મેં 35-40 વર્ષ ભીખ નથી માગી. જે કાર્યકર્તાઓના ઘેર જમતા હોય એને ભીખ માગવાનું ન કહેવાય. આખી જુવાની ખર્ચા પછી ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ સાથે BJP જનસંઘની સરકાર બની પહેલી.
એ પછી 75માં ઇમરજન્સી આવી. ઇમરજન્સી આવ્યા પછી જનતા પાર્ટીની સરકાર મોરારજી દેસાઈ આપણા વડાપ્રધાન બન્યા અને એ પછી આગવા બીજેપીની જનતા પાર્ટીમાંથી બીજેપી બની એકલી બીજેપીની સરકાર 95માં જે પેલું સપનું હતું એ સાકાર કરવા માટે કેશુભાઈ સાહેબે મુખ્યમંત્રીના શપથ લીધા. એ વખતે એમના ભાષણમાં મેં કીધેલું કે આજે સાહેબ આપણો સૂર્ય મધ્યાહને તપેશ, કોંગ્રેસ તો સૂર્યાસ્ત થઈ ગયો, પણ દૂર પૂર્વની પટ્ટીમાં પેલો આદિવાસી, પેલો ગરીબ સામાન્ય માણસ, એને આશાનું કિરણ, એના માટે સૂર્યોદય છે. એના માટે આશાનું કિરણ, સૂર્યોદય, એવું કામ કરો કે તમે અહીં બંગાળમાં જ્યોતિર્બાબુ હતા, 16 વર્ષ મુખ્યમંત્રી હતા વેસ્ટ બંગાળમાં. તમે પણ સાહેબ 15 વર્ષ કરતાં વધારે શાસનમાં રહેશો, પણ જેના માટે આશાનું કિરણ છે ને એ પૂરું કરજો. સપનું હતું કે તમે કલ્પના કરો કે મુખ્યમંત્રી જો ધારાસભ્યોને 6 મહિના સુધી મળે નહીં, મુખ્યમંત્રીને કેદ કરી લેવામાં આવે. મારું સપનું મુખ્યમંત્રીનું નહોતું, એ તો પ્રી કન્ડિશન હતી. પણ આ સરકાર તમારી એકની ન હોય, પબ્લિકે એના માટે સરકાર બનાવીશ. તમે મત આપતા હોય કોઈ પાર્ટીને ત્યારે તમે તમારી જાતને એમાં કે મારી લાગણી, મારી વાત આ પૂરી થશે, હિન્દુ મુસ્લિમ વાળું નહીં, ખાલી ભારત માતા કી જય કે વંદે માતરમ રાષ્ટ્ર પેલું સ્પિરિટ માટે નહીં. એને એના સપના છે, તમારી સાથે પોતાનો તાલ મિલાવે છે ત્યારે એને એના સપના છે, એના પરિવારના સપના છે, એની સલામતીના. એ વખતે પહેલી વખત બનેલી સરકાર તૂટી. અને સરકાર કેવી હોય, હું તમને એટલા માટે આ દાખલો આપું છું કે સરકાર કેવી હોય, એક જ ધારાસભ્ય અને પ્રજાની સરકાર, ટનાટન સરકાર, તમારી સરકાર. તમે સરકાર કોના માટે બનાવો? મારો વટ પાડવા માટે? હું વડાપ્રધાન થઉં, મુખ્યમંત્રી, MP, MLA, ક્યાં સમજતે હો? તમે તમારા માટે સરકાર. આંબેડકર સાહેબ વી ધ પીપલ બંધારણ. આ વી ધ પીપલ ક્યાં? આજે તમે ક્યાં? તમે જીવો છો કે મરી ગયા? તમને કોઈ પૂછવા આવે છે ખરું? વેર આર વી ધ પીપલ? હમ ભારત કે લોગ? કોઈ નથી પૂછતું. હું ક્વોલિફાઈડ પોલિટિશિયન છું, ડબલાવાળો નહીં. જાહેર જીવનમાં લોકો આગળ જૂઠું નહીં બોલવાનું, ખોટી ગેરંટી નહીં આપવાની, ખોટી વાત નહીં કરવાની, જૂઠી વાત નહીં કરવાની. કાલે ગમે છે તમને કહે તમે સાહેબ આવું ગપ્પું મારેલું હતું. અને એવા વખતે સરકાર કેવી હોય, તમારે ગાંધીનગર જવું હોય તો તમે જેને બનાવ્યા મિનિસ્ટર, MLA, ચીફ મિનિસ્ટર, તમે મળી શકો? તમને મળવાની છૂટ છે? સિર્ફ પ્રજાને મળો, એની વેદના સાંભળો. આવી જ રીતે એક વખતે ત્યાં હું નીકળ્યો, ત્યાં એક ઊભા હતા કે સાહેબ મળવું હતું. મેં કીધું તમે ટાઈમ લઈને આવતા હોય તો સારું, મળી શકાય. ટાઈમ તો લીધેલો. મેં કીધું ફોન કરતા ફોન કર્યો તો. શું કીધું કે સાહેબ બાથરૂમમાં છે, સાહેબ પૂજામાં છે. મેં કીધું આવી પૂજા નથી કરતો ને આવો બાથરૂમમાં નથી હોતો. તમારી ઓફિસમાંથી આવો જવાબ મળ્યો, આજે બી તમને આવા જ જવાબ મળશે બધે. આ સરકાર એને કીધું કે સાહેબ એવું રાખો ને એક દિવસ કે વિધાઉટ એપોઇન્ટમેન્ટ મળાય. એક માણસનું સૂચન. એ લોક દરબાર ઇન્ડિયામાં પહેલી વખત લોકશાહીમાં આપણે ગાંધીનગરમાં વિધાઉટ એપોઇન્ટમેન્ટ આવો, જે કામ હોય આવો. સવારે 8 વાગ્યાથી જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી. અને એમાંથી જે પ્રશ્નો આવ્યા
કે સાહેબ આ લાલબત્તી કાઢી નાખો ને. ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ પહેલી લાલબત્તી કાઢી. આ સિક્યોરિટી નહીં જોઈએ, તમને ધકાય, હા ભાગો ના. પેલા કે સાહેબ કોઈ હુમલો કરે તો મેં કીધું પાર આવે, તમે મરી જાઓ તો ચેપ્ટર પૂરું થાય. તમે નકામા હોય તો હુમલો બી કરે, એમાં હું. આ જે પ્રજા માટે તમને જો એ પ્રજાએ કીધું કે તમે આવું કરો, એ પ્રજાએ કીધું કે જરૂર ના હોય તો પગાર ન લેવાય. આપણે પગાર મુખ્યમંત્રીનો પગાર ન લીધો, સલામતી ન રાખી, વિધાઉટ એપોઇન્ટમેન્ટ મળવાનું. સાહેબ પાણીમાં તકલીફ પડે છે, માફ કરો, માફ કરવાનું. જિલ્લામાં તકલીફ પડે, વિભાજન કરવાનું. આ મગફળી નિકાસ કરવાની. ગામડામાં હેરાનગતિ તો બંધ કરવાની. નિઃશંક થતું હોય તો ઠોકવાના. કોઈ દયા એમાં ગાંધીજીની વાત નહીં માનવાની. આ આખી વાત સરકાર કેવી હોય, એક વર્ષનો નમૂનો, એના આધારે હું તમને કહું છું કે વગર કીધે એટલા બધા કામ. લીંબડીનો ડબલ રોડ, જે રાજકોટ જવાવાળા લોકોને કાયમ એક્સિડન્ટ ત્યાં થાય, 30 કરોડ રૂપિયા સ્પેશિયલ કન્ટીજન્સી ફંડમાંથી. આ પ્રજાના પૈસા પ્રજા માટે વાપરો ને. હું દિલ્હી મિનિસ્ટર બન્યો, ટેક્સટાઇલનો. ખેડૂતો કપાસના ભાવ એટલા બધા ભાવ આપ્યા, હજી બીજા કોઈ નથી આપતા. એ ભાવ કેવી રીતે ટેક્સટાઇલમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કેવી રીતે રૂ ખરીદવું આટલું મોંઘું. મુંબઈમાં બધી બેંકોના ચેરમેનોની મિટિંગ બોલાવી. મારે 10,000 કરોડ રૂપિયા જોઈએ, મને લોન આપો. લોન આપી, લોન લીધી. આખા દેશમાં MSP ખેડૂતો માટેની આપણે અમલમાં મૂકી, ખરીદ્યું. પહેલા વર્ષે નુકસાન થયું, બીજા વર્ષે નફો થયો, અને મૂડી વ્યાજ બી પેલું આપી દીધું બેંકોના રૂપિયા પર. હું તમને એટલા માટે આ કથા કરું છું કે વહીવટ કોને કહેવાય એ નમૂનો મેં બીજેપી, પ્રજાની 1 વર્ષની સરકાર, એના પછી કોંગ્રેસ સાથે રહ્યો, કોઈ જાતના કન્ડિશન વગર. એમાંય જ્યારે સરકાર બનાવવાનું મને લાગ્યું કે ક્યાંક નિયતમાં પ્રોબ્લેમ છે, સરકાર બની શકે એવું પણ બનતી નથી, તો એ છોડીને પછી NCP એ પ્રયોગમાં કર્યો, એ બી ફૂટીને અત્યારે પેલી બાજુ. જાહેર જીવનમાં ખોટા લાભ નથી લીધા. આમથી આમ એ અનુભવ માટે કે આ તમે આ રસ્તે, અને છેવટે આ અલગ પાર્ટી કરીને. અહીં કોઈ પોલિટિક્સ નથી, પણ હું તમને કહીશ કે જો ધીરુભાઈ અંબાણીના છોકરાઓ જામનગરમાં પરદેશથી બોલાવીને છોકરીઓને નગ્ન નાચ કરાવતા હોય કરોડો રૂપિયા આપીને, કોના બાપના રૂપિયા છે? ધીરુભાઈ અંબાણી શું લઈને આવ્યા હતા આફ્રિકાથી? પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતા અહીં આવ્યા. તમે ઇસ્યુ લાવ્યા, શેર બજાર લાવ્યા, જે લાવ્યા એ પણ પ્રજાના રૂપિયા. તમે ટ્રસ્ટી છો પ્રજાના. તમારા રૂપિયા હોય તો કોઈક બિચારી જરૂરિયાતવાળી બેન હોય એને 100 કરોડ રૂપિયા આપીને નગ્ન નાચ ન કરાવાય. લક્ષ્મી બતાવ, એ 100 કરોડ રૂપિયા એક છોકરીને, એવા તો હજારો કરોડ. આ વૈભવ ઠાઠ, તમે ટ્રસ્ટી છો. આ ગાંધીજીનું ગુજરાત છે. આ તમારે રૂપિયા જોઈએ એટલા વાપરો, પણ આવા લોકોને નચાવવાના, મજાક મશ્કરી કરવાની ગરીબોની. તમારા 1 લાખ કરોડ હોય, ગમે એટલા હોય. શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં પહેલી વખતે કેબિનેટમાં RTI, રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ, આપણે દાખલ કરેલો. એ ગુજરાતમાં હતો. એક પોરબંદરથી માણસ આવે, કારકુન પાસે જાય, પેલો કે કાલે આવજે. એ માણસ મારી પાસે આવ્યો કે સાહેબ હું રાત્રે ક્યાં રહું, કાલે કેવી રીતે આવું, અને મારે નાનકડું કામ છે, મારે જાણવું તો મારી ફાઇલનું કામ કેટલે પહોંચ્યું.
એમાંથી નાગરિકને એનું કામ જાણવાનો અધિકાર છે. આ રાઇટ ઓફ ઇન્ફોર્મેશન એટલે મારું કામ કેટલે પહોંચ્યું એ દુરુપયોગ થતો હશે એનો. અને બીજું મૂક્યું ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, કે આ ટેન્ડર આને કેમ મળ્યું, રસ્તામાં જનાને ખબર હોવું જોઈએ ટેન્ડર આને મળ્યું. અને એ વખતે દેશના ખેડૂતોના 60,000 કરોડ અને પછીથી બીજા 12,000, 72,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા. 72,000 કરોડ, તમારા લાખ કરોડ તો બહુ ગમત જેવા છે. આ જાહેરાતો બંધ કરો ને, ખોટા જલસા બંધ કરો ને, નવટંકી બંધ કરો ને. એટલે હું આ સર્ટિફિકેટમાં એમને કીધું બાપુ તમે સહી કરો. મેં કીધું હું પોલિટિકલ માણસ છું, કે પોલિટિકલ છે. તમે જો સરકાર બનાવો એની વાત છે, ઘરના તો કોઈ નથી આપવાનું. અને એમની માગણી બી સરકાર પાસે છે કે સરકાર માફ કરે. તો મેં કીધું કે જો આ સમાજ પોતે સરકાર બનાવવા માગતો હોય તો તમારી બનેલી સરકાર, એ સરકારમાં પહેલી જ કેબિનેટમાં તમારું દેવું માફ થાય આવો ઠરાવની જોરદાર તાલિયા. જબરદસ્ત. કોણ છે આ વર્ગ? અદાણી અંબાણી છે આ? ટોરેન્ટ કે બીજી એ કંપનીઓ છે આ? સામાન્ય માણસ, લાખ 2 લાખ. અને તમને હવા જ નથી થતો. દેવું એટલા માટે કરીએ છે કે નથી. તમે આ જાહેરાતો બંધ કરો ને તો એ સાહેબ અમારું દેવું વસૂલ થઈ જાય. માણસને દેવાદાર થવાનું મન ન થાય. કોઈ ઉઘરાણી આવે તો ન ગમે, પણ જો ઉઘરાણીવાળા લોકો પઠાણી વ્યાજ લેવાના હોય, તમારી દુકાન બંધ કરવાના હોય, તમારા ઘેર તારું વાંખવાના હોય તો નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. હવે ગડબડ કરશો તો ટીમ પોષણ તમને ઠોકશે, જરૂર પડશે તો. એમની ફરિયાદ છે કે આ લોકો આવ્યા પછી અમારી ઉઘરાણી ઓછી થઈ ગઈ. કેટલું વ્યાજ વિચાર તો કરો. ઘણા લોકોએ લાખ રૂપિયા લીધા હોય, 3 લાખ આપ્યા હોય તો એ ચાલુ જ હોય. કેવી રીતે ચાલે? 30 વર્ષથી ચાલતી એક સરકાર કમસે કમ આવા દેવાદાર કેમ વધે છે? ખેડૂતો કેમ વધે છે? તો આ બધામાં ગવર્મેન્ટ, બાબા સાહેબ, ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ, બાય ધી પીપલ. તો મને સમજાવો કે લોકોની સરકાર લોકો માટે ક્યાં છે ખરી? તમે બટન દબાવો, તમે પારકા ઉછીના ગેટ આઉટ. તમે કોણ છો? આ તે મતદાર નથી, માણસ નથી, બાળકો નથી, જમવા ના જોઈએ, નોકરી ધંધા કરતા હોય તો કોઈ ઠેકાણે કંઈ આવવા જવાની વાહનની વ્યવસ્થા વગેરે વગેરે, સલામતી. આપણે માણસ છીએ, આપણે પરિવાર. મારે મારા બાળકો છે, મારે ભણાવવા છે, મારે મા બાપ બીમાર છે, મારે બી એમની ટ્રીટમેન્ટ સારવાર કરાવીશ. નથી સગવડ. હું તમને અહીં સાબરમતીના કિનારેથી ગાંધી બાપુએ ત્યાંથી કીધેલું અંગ્રેજોને કાઢવા માટે, હું તમને અહીંથી કહું છું. એ બાપુએ અંગ્રેજોને કાઢવાનું કીધું. પણ તમે જો આજની સરકાર બદલીને આપણી સરકાર, તમારી મારી સરકાર લાવશો તો તમારા બાળકોને 0 KGથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી કોઈ ફી ભરવાની જરૂર નહીં, ગમે ત્યાં ભણાવો. આ ચૂંટણીના વચનો નથી. આ ઇલેક્શનમાં હું આવી જવાનું છું ને આ માફ એ નથી, પણ આ લાગણી છે. આ દરેકને એમ થાય કે મારું બાળક JVSમાં ભણે, મારું બાળક ફલાણા ભણે, મારું બાળક એન્જિનિયર થાય. હું એન્જિનિયર કોલેજ ચલાવું છું. ફી માટે જે તકલીફ પડતી હોય ને વાલીઓને એ ખબર છે. ઘણા મેડિકલ એટલે ડૉક્ટરને એન્જિનિયર થાય, નથી પૈસા. મેડિકલમાં એડમિશન નથી, 25 લાખ રૂપિયા આપવાના. હું કહીશ કે તારા મા બાપ ના પાડે તો આ બાપુ તારા બેઠા છે, તારી ફી બાપુ, ચિંતા નહીં કર, તું ડૉક્ટર બન, તું જા. કોણ ધ્યાન રાખશે? આ ઇલેક્શન વચન નથી. આ મેડિકલ દવા લેવા જાઓ, ખબર પડે તમને. 20 પૈસાની દવાના 200 રૂપિયા કિંમત, 20 રૂપિયાની પડતર કોસ્ટ. દવા કંપનીઓ જે કરોડપતિ થાય, કોણ ના પાડે? પણ 20 રૂપિયામાં તમે 30 લ્યો,
200 તો ન લેવાય ને. એટલે તમારે ઘણા પરિવારમાં ચેકઅપ કરાવવું હોય તો પણ ટેસ્ટ ફી અને ડાક્ટરોના કૌભાંડ દવાખાનાના ઘણા તમે વાંચાન જોયા હશે. તો તમારી આવક જો 15 લાખ રૂપિયા હોય, મહિને 1 લાખ અને 1.25 લાખ જે ગણો હોય, એવા પરિવારોનો ઇન્સ્યોરન્સ ગવર્મેન્ટ આપે ને ગમે તે હોસ્પિટલમાં 15 લાખ રૂપિયા સુધીની ટ્રીટમેન્ટ કરાવવાની તમારે છૂટ, મેડિકલ ફ્રી. બેકાર એનો શું વાંક છે? તમે ભણાવ્યો. આ જ્યારે મા બાપ આવે અમારી પાસે ત્યારે ક્યાંક બાપુ દીકરો ગ્રેજ્યુએટ છે, 2 વર્ષથી ઘરમાં છે, વહેલા લગ્ન કરાયા તો એક છોકરાનો બાપ છે, નોકરી મળતી નથી, ક્યાંક રસ્તો કાઢો સારો. કેટલા લોકોને નોકરી અપાય? એવા વખતે ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ કરીને લગભગ 35,000 કરતાં વધારે ને 3 મહિનામાં ઓર્ડર ફટાફટ. હું આ સ્ટેજ ઉપરથી તમને કહું છું, દરેક પરિવારને ગુજરાત સરકારની નોકરીની ગેરંટી કે તમારા ઘરનો માણસ પુખ્ત વયનો હોય તો સરકાર નોકરી આપે. ક્યાંથી લાગવગ લાવે? ક્યાંથી રૂપિયા લાવે? શિક્ષણ ફ્રી, આરોગ્ય ફ્રી, વિનામૂલ્યે, જે દુનિયાના ઘણા દેશોમાં છે. આ ગપ્પુ નથી. સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ, ઘણા દેશોમાં, કેટલાક ઠેકાણે અમેરિકા પણ. એ શિક્ષણ લેવા જો ને એને એ મૂડી છે આપણી. અને એવા અનેક નાના મોટા સામાજિક સલામતી, એની પણ એટલી જ ચિંતા કરવી જોઈએ. ગુંડો હોય બીજેપીમાં, દારૂડિયો હોય તો બીજેપીમાં, નફ્ફટ હોય તો બીજેપીમાં, બળાત્કારી બીજેપીમાં, લૂંટ કરવાવાળો બીજેપીમાં, ચોર તો બીજેપીમાં, નફ્ફટ તો બીજેપીમાં. શંકરસિંહ વાઘેલાને દુઃખ છે કે આ મારી ગઈકાલવાળી પાર્ટી, જેમાં આબરૂવાળા લોકોને લાવતા આપણે, બેન દીકરી આવે તો સલામત રીતે ઓફિસમાં આવે, કાર્યક્રમમાં આવે, કોઈ મશ્કરી મજાક ન કરે. અને આજે આ બીજેપી આવી થર્ડ ક્લાસ પાર્ટી, આવી ચીટર પાર્ટી, જૂઠી પાર્ટી, ચોર લોકોની પાર્ટી, બળાત્કારીઓની પાર્ટી. શું છે આ? તમે સત્તા ઉપર તમારે તમને છૂટશે બધી. આ કહેવાનો મને રાઈટ એટલા માટે છે કે આખી જુવાની ખર્ચા પછી આ પાર્ટી બનાવેલી છે. સારા લોકોની પ્રતિષ્ઠાને સપના અમારા નહીં, તમારા સપના પૂરા કરવા. અમારા સપના તો હતા એ વખતે, ના છોડ્યું હતું ચાલુ હતું, એમાં ક્યાં વાંધો હતો. અને એવા ઠેકાણે આ સર્ટિફિકેટ ઉપર હું સહી કરવાનો છું, આ તમને ગેરંટી આપું. પણ આ સરકારનું કામ છે. મેં ધીરુભાઈ ઠક્કર ગુજરી ગયા, વિશ્વકોશ મોટા શબ્દો માટેનું, મને એક વખતે મળવા આવ્યા કે થોડી મદદ થાય તો આ અમારા કિશોરસિંહભાઈએ ખાસ એ કીધેલું કે ક્યાંક નિર્માને કહીએ, ક્યાંક ટોરેન્ટને કહીએ તો આપણે. મેં કીધું ધીરુભાઈ આ સરકારનું કામ છે, આ ન પહોંચી વળે, સરકાર કરે આમાં. એક વખત મને મળવા આવ્યા, કે શું એકદમ કે હું સરકારને મળવા આવ્યો ત્યારે મને ટ્યુબલાઇટ થઈ. મને ત્યારે ટ્યુબલાઇટ થઈ કે મેં કીધું સરકારનું કામ તો આ એ કે તમે સરકાર છો, હવે આ કરો. એમ તમને પણ હું કહું છું, ધીરુભાઈ એ વખતે ઠાકરને 3.5 કરોડ કે એટલી વ્યવસ્થા કરી આપેલી કે પરમાનન્ટ વિશ્વકોશ ચાલે, સરસ મજાનું મકાન છે અત્યારે ઉસ્માનપુરામાં. તમને પણ કહું છું કે આ સરકાર જાય ને આપણી સરકાર, તમારી સરકાર, તો તમે માની ચાલો કે તમારું દેવું માફ થશે ને 27માં ગમે ત્યારે ઇલેક્શન આવશે. આ સરકારની જવાબદારી. અને એવા ત્યાં સુધીમાં તમારા ઉપર કોઈ બળજબરી ન કરે, દાદાગીરી ન કરે, લુખાગીરી ન કરે. અને જે લોકો આવી ઉઘરાણી 2 પૈસાની લાલચમાં કોઈના નિર્દોષ માણસને ત્યાં જતા હોય તો મહેરબાની કરીને તમે આ ન કરતા. તમે બેકાર હશો તો હું નોકરી આપીશ, પણ મહેરબાની કરી આ નિર્દોષ માણસોને, આ લોઅર મિડલ ક્લાસ, હા ગરીબ સમાજ, જાઓ ને ધીરુભાઈ ત્યાં, અદાણીના ત્યાં જાઓ. કરોડો રૂપિયા તમે બેંકના ભઠ્ઠા ખાતામાં નાખી દો છો. કોના રૂપિયા છે આ?
અંબાણી અદાણી બીજા ત્રીજા જે લોન લેતા હોય બેંકોની, કોના રૂપિયા? શેર બજારમાં કોના રૂપિયા? બેંકનો વળતર વારવાનું કોના રૂપિયા? આના માફ કરવાનું, આના માફ કરો ને. આ બેઠા એના તમારા માફ કરવા માટે, તમારું કર્જ માફ થાય એના માટે મહેનત છે અમારી. અદાણી અંબાણીનું નહીં. એ તો ગમે ત્યાં ખુશ છે, એમને શું છે? એવા ઠેકાણે મને થયું કે લાવો હું પણ તમને જઉં અને આ જાહેર જીવનમાં આખી જિંદગી કોઈ આ જૂઠું બોલ્યા નથી, ચીટિંગ નથી કર્યું, પ્રજાને છેતરી નથી, અને તમારા માટેનું આ જાહેર જીવન પોતાના માટેનું આ બાય પ્રોડક્ટ છે. અને સાચા અર્થમાં તમારી આ તકલીફ, મને એવું લાગ્યું કે માણસો આપઘાત કરે અને કોઈ સાંભળે નહીં. તમે ક્યાં ફરિયાદ કરો? કોઈ ફરિયાદ લે ખરું? તમારી ફરિયાદ ના કોઈ પોલીસ સ્ટેશનમાંથી કાઢી મૂકે, જાઓ પાછા. વળી કે ગજવામાં તો લાવો બીડી પાતો જતા. એવા ઠેકાણે ભાઈઓ બહેનો બહુ ટેન્શન નહીં કરવું. અંગ્રેજીમાં એક શબ્દ છે, ધીસ ટુ વિલ પાસ. આ પણ પસાર થઈ જશે. હાલની સ્થિતિ તમારી જે ખરાબ હશે ને, ટુ વિલ પાસ, એ બી પસાર થઈ જશે. તમે તમારા બાળકો, તમારું ભવિષ્ય જાળવી રાખો. કાલે કંઈ સારો દિવસ આવશે, સાચા અર્થમાં આવશે. અને એવા વખતે કોઈ પણ જાતના ઓલ્યા વગર હિંમતથી કામ લઈને, એક વિશ્વાસ સાથે, એક વાત સાથે કે નહીં આમ જ થવું જોઈએ. સરકાર રૂપિયાવાળાની ના હોય, રોજ છાપામાં જાહેરાતમાં ફોટાની ના હોય, કેમેરાની સરકાર ન હોય, વટવંત કપડાં પહેરીને લોકોને ઇમ્પ્રેસ કરવાની સરકાર ન હોય, હટો એની સરકાર ન હોય. સરકાર તમારી હોય. અને તમારી વાળો આજે દુઃખી છે, જે માની લો કે 30 વર્ષ સુધી એક જ પાર્ટીને મત આપ્યા પછી પણ જો ઠેકાણું ન પડતું હોય તો ઉધઈ ચડી ગઈ, પાણી ગંધાય, લાકડું બોદું થઈ જાય. બદલો ને, રોટલી કે રોટલો હોય ને એક જ ઠેકાણે રાખો તો બળી જાય. બહુ થઈ ગયું. પરિવર્તન કરો તમારા માટે, મારા માટે. હું 84 નોટ આઉટ, મેં ભોગવી લીધું છે. મારે ભોગવવાનું બાકી નથી. પણ તમારી પીડા, હું માણસ છું. શમશાદ બેગમને થતું હોય ગીત ગાતી વખતે તો મને પણ વાંચવું તારે થાય કે આ દુઃખી માણસનો દીકરો કેમ આપઘાત કર્યો, આ કેમ કુટુંબ બરબાદ થઈ ગયું, કોણ ઉઘરાણી વાળા ગયા બધાયા. આ એની વેદના તમારી સાથે મારો તાલ મિલાવું છું. મને મજા છે, મને કોઈ તકલીફ નથી. આજે મને કોઈ તકલીફ નથી, પણ તમારું જયા પછી મને થાય તકલીફ, હોય વેદના થાય. ગાંધીજીને ઉતારી મૂક્યા દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોએ, કટાવ તો ગુલામ દેશનો નાગરિક છે. ગાંધીજીને અહીં ચતર્યું, એમાંથી આવ્યા અહીં. મને પાટણ કોલેજના વિદ્યાર્થીઓએ કીધું એ વખતે, મને અહીં ચતર્યું. એ ચતર્યા પછી હજી પણ મેં બધી પાર્ટીઓના પ્રયોગ કર્યા, પણ મને સંતોષ નથી. કોના માટે છીએ આપણે? શેના માટે પડ્યા? તમને કોને બોલાવ્યા? જાહેર તમે આ પાર્ટીમાં આવો, કોણ બોલાવે તમને? તમે રાજકારણમાં પડો એવું તમને કોણ કહેશે? અને તમે પડ્યા તમારા માટે પડ્યા કે પ્રજા માટે પડ્યા? તમે કોના માટે પડ્યા આમાં? તમારી જાત માટે, હોદ્દા માટે, ફાઇલો ચોખ્ખી કરવા માટે? આના માટે ન પડે, તમારા માટે પડાય. તમારા દુઃખમાં અમે મોટા થઈએ તો અમારી વાત પોલીસ ખાતું સાંભળે, અમારી વાત ડાક્ટર સાંભળે, અમારી વાત બીજા સાંભળે, ત્રીજા સાંભળે. એ તમારા માટે, અમારા માટે નહીં. તમે અમને મોટા કરો તો તમને શું ફાયદો? તમારી વકીલાત અમે કરીએ, એ મતલબ છે. કંઈ હોદ્દા લેવાયેલા એના માટે નોયા. આજનું રાજકારણ બિલકુલ સ્વાર્થી અને ચાલુ લોકોની ટીમ બની ગઈ. બધી ગુંડા લોકોની, લુખા લોકોની, આમ તેમ પાર્ટી. મને શું આપશે? શાના માટે આપશે તને? તને કોણ બોલાવે છે? એવા ઠેકાણે આવા સમયમાં કંઈક તમારી વાત લઈને આવ્યા છો. એ વાત અહીં ગાંધીજીને ચતર્યું હતું. પાટણમાં હજી પણ મને ચતરેલો ઘા રૂઝાયો નથી. હું મરી જાય તો આ ઘા મારો નહીં રૂઝાય જ્યાં સુધી તમને હાશ ન થાય. ત્યાં તમને હાશ થાય, હાશ કંઈ જોઈતું નથી. જેના લીધે તમે છો આજે, તમે છો તો અમે છીએ, તમે છો તો MLA, MP, કોર્પોરેશન વગેરે વગેરે. પછી તમે ક્યાં? તમે એટલે વી ધ પીપલ, કોમન મેન, સામાન્ય માણસ.
એના માટે જે કંઈ ભગવાન તાકાત આપે, ગાંધી સરદાર આંબેડકર સાહેબ અમને શક્તિ આપે, એ શબ્દો સાથે આવા કમોસમી વરસાદને બધાય કોઈ અપેક્ષા વગર હેરાન થઈને આવ્યા છો. હું પ્રાર્થના કરું કે તમારું હૃદય મક્કમ રાખજો. ધીસ ટુ વિલ પાસ, અને બહુ જલ્દી એ દિવસ આવશે કે તમને હાશ થશે. ચિંતા નહીં કરતા. જય હિન્દ, જય ગુજરાત. जोरदार. बापू तुम आगे बढ़ो, बापू तुम आगे बढ़ो. भाई इतना ओजस्वी भाषण बापू ने दिया, जोरदार तालियां होनी चाहिए बापू के लिए. उन्होंने हमें समर्थन दिया, उनका बहुत बहुत आभार, बहुत बहुत शुक्रिया. कार्यक्रम को हम आगे बढ़ाएंगे. सभी लोग शांतिपूर्ण ऐसे ही बैठे रहेंगे. सभी को कर्जा मुक्ति के प्रमाण पत्र दिए जाएंगे. अब बापू ने कहा उनके साइन से दिए जाएंगे.